નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો આજથી 9 દિવસ માટે પ્રારંભ। કથા પૂર્વે નીકળેલ ભવ્ય પોથી યાત્રામાં મોરારી બાપુ સહિત સંત, મહંત અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। ભરૂચના કબીરવડમાં 9 દિવસ મોરારી બાપુની કથાને લઈ જાડેશ્વરથી શુક્લતીર્થ માર્ગ વન વે કરાયો। 12 જાન્યુઆરી સુધી ભારે વાહનોને આ માર્ગ પર પ્રતિબંધ। નર્મદા નદીમાં સ્નાન અને મઢીથી કબીરવડ બોટ સેવા પર પણ પાબંદી। ભરૂચના તત્કાલીન પીએસઆઈ સામે નાણાંની માંગણી અને માર મારવાના કેસમાં 12 વર્ષે પોલીસ ફરિયાદ। આરોપીના વકીલ પિતાએ કોર્ટમાં આપેલી ફરિયાદમાં કોર્ટે પોલીસ ફરિયાદ દાખલ કરવા કર્યો હુકમ। લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડતું નથી। હાઈકોર્ટ। અંકલેશ્વરના ઉદ્યોગ ગૃહને મળ્યો સ્ટે। ભરૂચના મદીના પાર્કમાં ડમ્પર ચાલકે 8 જેટલા વીજ થાંભલા તોડી પાડતા ભય વચ્ચે મચી ભાગમભાગ। વીજ વાયરો તૂટતા લોકોના ઘરના પતરા અને કપડાં પણ સળગી ગયા। વીજ પુરવઠો બંધ કરી ડીજીવીસીએલે સમારકામ હાથ ધર્યું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવ થકી રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને દેહદાનનો સંદેશ અપાયો। વિવિધ સ્વજનોના પરિવારોનું કરાયું સન્માન। ભરૂચના મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો આજથી 9 દિવસ માટે પ્રારંભ થયો હતો। કથા પૂર્વે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના મંગલેશ્વર ખાતે આજે શનિવારથી મોરારી બાપુની 9 દિવસીય રામકથાનો પ્રારંભ થયો છે। ટ્રાફિક અકસ્માતોને ધ્યાને લઈ જાડેશ્વરથી કબીરવડ જતો રસ્તો વન વે કરાયો છે। ભરૂચમાં 42 વર્ષ બાદ મોરારી બાપુની રામકથા શનિવારથી શરૂ થઈ છે। જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી ભક્તો રામકથાના રસપાન માટે ઉમટી પડવાના હોય, જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાડેશ્વરથી કબીરવડ જતો માર્ગ વન વે જાહેર કરાયો છે। અધિક જિલ્લા કલેક્ટર એનઆર ધાંધલે આ અંગે જાહેરનામું જારી કર્યું છે, જેમાં કથાના આરંભ સમયે માત્ર નાના વાહનો જાડેશ્વરથી તવરા તરફ જઈ શકશે, જ્યારે કથા પૂર્ણ થવાના સમયે તેઓ પરત ભરૂચ તરફ આવી શકશે, જ્યારે ભારે વાહનો 12 જાન્યુઆરી સુધી આ રૂટ ઉપર અવરજવર કરી શકશે નહીં। માર્ગ વન વે દરમિયાન વાહનોએ જનોર, નબીપુર થઈ હાઈવે પરથી અવરજવર કરવાની રહેશે। ટ્રાફિકના સંચાલન અને અકસ્માતો નિવારવા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। સાથે જ મઢીઘાટથી કબીરવડ ખાતે બોટ સર્વિસ કથાના દિવસો દરમિયાન બંધ રાખવામાં આવી છે અને નદીમાં સ્નાન કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે। ભરૂચમાં 12 વર્ષ પહેલા એક યુવાનની અટકાયત, તેને માર મારવાના અને નાણાંની માંગણીના કથિત કેસમાં કોર્ટે તત્કાલીન પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા પોલીસને હુકમ કર્યો છે। ભરૂચની ચિશ્તિયા ટાઉનશીપમાં રહેતા વકીલ દાઉદ પટેલના પુત્ર રિઝવાનની વર્ષ 2013માં અટકાયત કરાઈ હતી। ભાડે મકાનના વિવાદમાં સિંધવાઈ પોલીસ ચોકીએ તે સમયના પીએસઆઈ આરપી પટેલ લાવી જલ્દી રજૂ કરવા નાણાંની માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો। પૈસા નહીં આપતા પીએસઆઈ દ્વારા માર મારી 24 કલાકમાં રજૂ નહીં કરાયો હોવાનો પણ આરોપ લગાવાયો હતો। પુત્ર સાથે થયેલા આ વ્યવહાર બદલ વકીલ પિતાએ પીએસઆઈ સામે ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ આપી હતી, જેમાં સોગંદનામું અને પુરાવાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા પીએસઆઈ આરપી પટેલ સામે ગુનો દાખલ કરવા હુકમ કરાયો છે। બનાવમાં 12 વર્ષે એ ડિવિઝન પોલીસ મથકે તત્કાલીન પીએસઆઈ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડતું નથી તેવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા તેને અંકલેશ્વર ઉદ્યોગ સમુદાયોએ વધાવી લીધો છે। જમીન માલિક દ્વારા જમીન પર રહેણાંક કે વાણિજ્ય સંકુલ બાંધવા માટેના ડેવલપમેન્ટ હક બિલ્ડરને આપવામાં આવતા હોય છે। બિલ્ડર તેવી જમીન પર જમીન માલિક સાથેના કરાર અનુસાર સંકુલનું બાંધકામ કરતા હોય છે। ત્યારબાદ બંધાયેલા મિલકતના વેચાણ થતા હોય છે, જેમાં જમીન માલિક, બિલ્ડર અને ગ્રાહક વચ્ચે ત્રિપક્ષીય કરાર થતા હોય છે। હાઈકોર્ટ દ્વારા ચુકાદામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તૃતીય પક્ષને લીઝ હોલ્ડ રાઇટ્સની સોંપણી, ટ્રાન્સફર પર કોઈ જીએસટી વસૂલવા પાત્ર નથી, કારણ કે તે સ્થાવર મિલકતનું ટ્રાન્સફર હશે અને તેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રશ્ન ઊભો થતો નથી।
તાજેતરમાં અંકલેશ્વરના સુયોગ ડાયકેમ ઉદ્યોગ ગૃહને આ અંગે સ્ટે મેળવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ અન્ય પક્ષકારને પણ સ્ટે મળ્યો. કોર્ટે લીઝને લગતી જીએસટીની તમામ નોટિસોને રદબાતલ કરવા ઠરાવ્યું છે. અગાઉ આવા વ્યવહારો સંદર્ભે જીએસટી વિભાગ દ્વારા અનેક લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાતા હવે લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડશે નહીં. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તારીખ 27/9/2024ના CGST ડિપાર્ટમેન્ટ અંકલેશ્વરને લેખિતમાં એક ફરિયાદ કરેલી હતી કે દિલ્હી તેમજ જીએસટી વિભાગ દિલ્હીને પણ એક લેટર લખેલો અને એમાં જીએસટી વિભાગે દિલ્હીએ ઓનલાઈન મિટિંગ કરેલી, જેમાં જીએસટી કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને હાઉસિંગમાં ટ્રાન્સફર વખતે જે જીએસટી 18% લેવામાં આવે છે તે વસૂલવો નહીં. એ બાબતમાં ઉદ્યોગ મંડળ આ કોર્ટમાં જઈ શકે એમ ન હોવાથી ઉદ્યોગ મંડળે નવા ઉદ્યોગકારોને જેને આ નોટિસો મળેલી છે એવા 10 ઉદ્યોગકારોની પાસે રીટ પિટિશન હાઈકોર્ટમાં કરાવેલી અને આ રીટ પિટિશનનો ચુકાદો જે કાલે સુખદ આવેલો છે કે આ જીએસટી વસૂલવો નહીં. ભરૂચ શહેરના મદીના પાર્કમાં માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે 8 વીજ થાંભલા તોડી નાખતા વિસ્તારમાં ભય સાથે ભાગદોડ મચી જવા પામી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે. આજે શનિવારે સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો. જીવંત વીજ તાર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજિત 7 થી 8 વીજ થાંભલા ઉખેડી નાખ્યા હતા. ધડાકા ભડાકા થતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. જીવંત વીજ તારો તૂટતા સ્થાનિકોના મકાનો પર લગાવેલ પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા. ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર વાહન મૂકીને ભાગી ગયો હતો. વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવી પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી હાથ ધરી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આજે સમાજમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિના સંદેશ સાથે પતંગોત્સવની ઉજવણી થઈ હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર જિલ્લામાં રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, મેડિકલ સાધન સહાય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી 1175 ચક્ષુદાન, 19 દેહદાન, 20 અંગદાન અને 400થી વધુ પરિવારોને સાધન સહાય કરાઈ છે. રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, અંગદાનના પ્રચાર પ્રસાર થકી સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે આજે પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, ડીઈઓ સ્વાતિબા રાવલ, રિષભ શેઠ, મનહર પરમાર, પ્રદીપ રાવલ, બિપિન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો, વિવિધ સામાજિક સંસ્થાઓ સહિતની હાજરીમાં પતંગોત્સવની રંગત માણવામાં આવી હતી. સાથે વિવિધ દાતા પરિવારોનું સન્માન કરાયું હતું, જેમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, સેક્રેટરી જતીન પ્રજાપતિ, ગૌતમ મહેતાએ સાથ સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવનું આયોજન કરવાનો ઉદ્દેશ એકમાત્ર છે કે સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, એની સમાજમાં જનજાગૃતિ ફેલાય. જે લોકો અંધ છે એમના જીવનમાંથી અંધત્વ દૂર થાય અને રોશનીરૂપી પ્રકાશ ફેલાય. નવા ડૉક્ટરોનું સર્જન થાય એના માટે દેહદાનની પ્રવૃત્તિ છે. જેની પણ કિડની, લીવર, ફેફસા ફેલ થયા હોય એવા વ્યક્તિઓને નવજીવન મળે એના માટે અંગદાનની પ્રવૃત્તિ છે. અને આ બધી પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી આ સંદેશને પહોંચાડવા માટે એક પતંગના માધ્યમ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને એ તબક્કે જે દેહદાન કર્યું છે એવા તેમના પરિવારનો, જે ચક્ષુદાન કર્યું છે તેવા તેમના પરિવારનો પણ એક સન્માન કર્યું છે. ખરેખર આ જે ભગીરથ કાર્ય છે એ આવા જે વિચાર આવવા અને આવું કાર્યને કરી અને એ કાર્યને વેગ આપવો એ એક સંકલ્પ ફાઉન્ડેશનની એક સિદ્ધિ છે. હું તમામ ભાઈઓ બહેનો અને બધા જ વડીલ મિત્રોને વિનંતી કરું કે આપણે આ સંકલ્પ ફાઉન્ડેશનને મદદ કરીએ અને ચક્ષુદાન કરીએ, દેહદાન કરીએ એવી વિનંતી. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આજે ઉત્તરાયણ પૂર્વે પતંગોત્સવનું આયોજન થયું છે. અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે દાનમાં લઈને સમાજના
છેવાડાના માનવી સુધી જેને જરૂરિયાત છે એવા લોકો સુધી સેવા પહોંચાડવાનું જે ઉમદા કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે એ આજના આ કાર્યક્રમના માધ્યમથી પણ હજારો લોકો સુધી એનો સંદેશો પહોંચશે. રવિવારે યોજાનાર આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર યોજાયેલ કેમ્પ અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળ સ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક, ધ્વનિ બ્લડ બેંક, લાયન્સ બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક તથા કુમારપાલ બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો. 4 જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધમ યુવા મહોત્સવની છેલ્લા 1 વર્ષથી જે રાહ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે. થેલેસેમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે. એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને 5000 યુનિટ બ્લડ થાય અને થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓની સેવા ભક્તિ થાય, જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ અને ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડૉક્ટરની ટીમ, લીનભાઈને સૌ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે. ત્યારે ભગવાનના શ્રીચરણો પ્રાર્થના કરે કે આવી નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે. હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે. હરિભક્તો પધારી રહ્યા છે. આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 માટે 2 આઇકોનિક પ્લેયરના ચયન માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને મેન્ટર મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ BPL 4 સિઝન 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિઝન 4ના ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઇશ્તિયાક પઠાણ, વિપુલભાઈની હાજરીમાં આઇકોનિક પ્લેયર્સ માટે ડ્રોનું આયોજન કરાયું હતું, જેમાં તમામ સ્પોન્સર, 8 ફ્રેન્ચાઇઝ ઓનર્સ અને આઇકોનિક પ્લેયર્સ ઉપસ્થિત રહ્યા હતા. હવે 11મીએ 14 ખેલાડીઓના ડ્રોથી ચયન બાદ 8 ફેબ્રુઆરીથી BPLની 4થી સિઝન શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 1 માર્ચે યોજાશે. ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી સક્સેસફુલી રમાઈ અને 4થા વર્ષમાં જઈ રહી છે, જેનું આજે 2 આઇકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું. અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન હેઠળ જેમણે સફળતા પ્રાપ્ત કરી છે, એવી જ રીતે સિઝન 4માં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એમનું સિલેક્શન થાય છે. માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સરોનો, ફ્રેન્ચાઇઝોનો ખૂબ ફાળો રહ્યો છે. તો આ થકી દરેક સ્પોન્સરોનો, દરેક ફ્રેન્ચાઇઝીનો, દરેક પ્લેયર્સનો અને અમારી સમગ્ર કમિટી, મારી જોડે અમારી એસોસિએશનના મહારાજ મંત્રી ઇશ્તિયાકભાઈ છે, અમારા કો ચેરમેન BPLના વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો એહસાન થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી. અંકલેશ્વર હાઈવે પર દેસાઈ પેટ્રોલ પંપ પાસે સુરત જવાના માર્ગે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ભરૂચથી સુરત જવાના માર્ગ પર બાઇક નંબર GJ16EA0407 લઈ સુખસિંહ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને પગલે બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રાફિક જામને દુરસ્ત કર્યો હતો. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ અંગ્રેજી માધ્યમના વાર્ષિકોત્સવ ઉર્જાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન સ્કૂલના અંગ્રેજી માધ્યમનો વાર્ષિકોત્સવ શુક્રવારે સાંજે યોજાયો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જાની થીમ ઉપર વિવિધ ધોરણોના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓએ વધાવી લીધી હતી. આચાર્ય અફરોઝ મૌલવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે એન્યુઅલ ડે સંપન્ન થયો હતો. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि मेरी माँ को होता। आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा। અંકલેશ્વરમાં એલસીબીએ 9.53 લાખનો દારૂ અને બિયર ભરેલા ટેમ્પાને ઝડપી પાડી 2 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં શુક્રવારે પેટ્રોલિંગમાં હતો દરમિયાન નર્મદા નદીથી તરિયા ગામ જવાના રસ્તા ઉપર એક ટેમ્પો મળી આવ્યો હતો. રાતના અંધારામાં ટેમ્પોમાંથી દારૂનું કટિંગ થાય છે તે પહેલા જ પોલીસે દારૂ બિયરની 4,917 બોટલ કિંમત ₹9,53,000નો જથ્થો કબજે કરી લીધો હતો. જોકે દરોડામાં અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક અને માટીયાર ગામે રહેતો ચિંતન વસાવા ફરાર થઈ ગયા હતા. ટેમ્પા સહિત કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉત્તરાયણ પર્વે દારૂની રેલમછેલ થાય તે પહેલા જ દારૂ ભરેલો ટેમ્પો પકડાઈ જતા બુટલેગરોને નિરાશા છાપડી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ભરૂચના તવરા ગામે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તવરા ગામે ગાયત્રી મહાયજ્ઞમાં 27 દંપતીઓએ જોડાઈ લાહો લીધો હતો. યજ્ઞ સાથે ગર્ભાધાન સંસ્કાર તેમજ અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો હતો. મંચ પરથી વડોદરાના ગાયત્રી પરિજન વર્ષાબેન અને તેમની ટીમ દ્વારા યજ્ઞ કર્મકાંડ કરાવવામાં આવ્યો. પણ કોઈને અખંડ જ્યોતિ કોઈની ચાલુ કરો, યુગ શક્તિ કોઈની ચાલુ કરો, એમાંથી એ વિચારો પચાવીને કોઈ જોડાઈ જશે ને એ તો કમાલનું જોડાશે. તમારી મારી વાતોથી જોડાય અને પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે એના ઘરમાં જઈને એનાથી ડાયરેક્ટ કોઈ જોડાય. એ બે વસ્તુ જમીનનો ફરક છે. અને જેણે ગુરુજીના વિચારો પચાવી દીધા ને એ યુગ પરિવર્તનનો યુગ સેનાની બની જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. એવા દિવ્ય કાર્ય કરવાનો આ મોકો છે, સમય છે. અને જે સમયે બધું કરી દે ને એને પછી ચિંતા હોતી નથી. એ નિશ્ચિંત થઈ જાય. તમે પણ સમય આ બધું કરી દો અને દિવ્ય યજ્ઞની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીશું. જે 2 સંસ્કાર મુખ્ય હતા, ગર્ભ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર, બેનું મહત્વ આમ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. એમાં ગર્ભ સંસ્કાર તો એટલું મોટું વિજ્ઞાન છે કે જે શબ્દો એની સામે બહુ નાના પડે. વરેડિયા નજીક હાઈવે પર ટેમ્પાનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. વડોદરાથી સુરત કેટરર્સનો સામાન લઈને અને 12 જેટલા લોકોને ભરી આઈસર ટેમ્પો શુક્રવારે રાત્રે સુરત જઈ રહ્યો હતો. હાઈવે પર ભરૂચના વરેડિયા નજીકથી પસાર થતી વેળા ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાવને પગલે થોડાક સમય માટે સુરત તરફની લેન પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ભરૂચ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આજે શનિવારે 26 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપના 14 મંડળ પૈકી 13 મંડળોના પ્રમુખની ચૂંટણી સંપન્ન થયા બાદ પ્રમુખોની જાહેરાત કરાઈ હતી. હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટે આજે કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી પૂર્વ મંત્રી વિવેક પટેલની અધ્યક્ષતામાં વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી, જિલ્લાના અન્ય આગેવાનો અને હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે 26 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરીને દાવેદારી કરી હોવાની વિગતો સામે આવી છે. હવે જિલ્લા પ્રમુખના ચયન અંગે 6ઠ્ઠીએ પ્રદેશ ભાજપની મળનારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આગામી 8 કે 10મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઈ જશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ રિપીટ થાય છે કે નવા ચહેરાની જાહેરાત કરાઈ છે તે હવે જોવું રહ્યું. ભરૂચના શેરપુરામાં ખુરશીદ પાર્કમાં જુગારની મહેફિલ પર એલસીબીના દરોડામાં 8 જુગારી પકડાયા હતા અને 5 ફરાર થઈ ગયા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. શેરપુરા ખુરશીદ પાર્કમાં પાણીના પ્લાન્ટ પાસે જુગાર ખેલાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. એલસીબીએ સ્થળ પરથી સલીમ શેખ, સોહેલ પઠાણ, સમીર શેખ, શોએબ શેખ, મુઝમ્મિલ મલેક, ઇરફાન પઠાણ, સાદિક મીઠાઈવાલા અને નસરુદ્દીન સૈયદની ધરપકડ કરી હતી. સ્થળ પરથી અને અંગઝડતીમાં રોકડા 27,000, 7 મોબાઈલ, 2 બાઇક મળી કુલ ₹1.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે અલ્તાફ બોસ, સઈદ શેખ, ઇખ્તિયાર માછી, કય્યુમ મચ્છી અને અબરાર શેખને વોન્ટેડ જાહેર કરી B ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં મોજ શોખ માટે બાઇક ચોરી કરતા વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને તેના મિત્રને પોલીસે પકડી પાડી ચોરીની 6 બાઇકો કબજે કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઈસમ નંબર પ્લેટ શંકાસ્પદ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે. જેના આધારે તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ઝડપાયેલ ઈસમ ઘનશ્યામ ભરવાડે જણાવ્યું હતું કે આ બાઇક તેના મિત્ર કરણ રાવળે આપી છે. પોલીસે બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ બાઇક ચોરી અંગેની ચોંકાવનારી કબૂલાત કરી હતી. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કરણ રાવળને પૈસાની જરૂર હોય ત્યાંથી 5 ટુ વ્હીલર ચોરી કરી લઈ આવ્યો હતો. આ બાઇકો સંતાડી રાખી વેચવા પેરવી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹2.40 લાખની કિંમતની ચોરીની 6 બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દેરોલના ટ્રાવેલ્સ પાસેથી 8 મહિનાથી 2 કાર ભાડે લઈ પરત નહીં આપતા 3 શખ્સો સામે ₹11.50 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે. ભરૂચના દેરોલના ટ્રાવેલર્સ પાસેથી 8 મહિનાથી 2 કાર ભાડે લઈ પરત નહીં આપતા 3 શખ્સો સામે ₹11.50 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે. દેરોલ ગામે રહેતા લલ્લુભાઈ રાણા 12 વર્ષથી ટ્રાવેલ્સનો ધંધો કરે છે. સિદ્ધપુર ગામે રહેતા રફીક ફોદીવાલા ગત એપ્રિલમાં તેઓ પાસેથી રોજાના 2000 ભાડેથી ઇનોવા કાર લઈ ગયા હતા, જે આણંદના શબીર ખાન પઠાણને આપી હતી. જે બાદમાં રફીકભાઈએ જ આણંદના અહમદ શરીફ વોરા સાથે આવી તેમની ડિઝાયર કાર રોજના 1500 લેખે ભાડેથી લઈ ગયા હતા. 4 મહિના સુધી બંને ગાડીના ભાડા પેટે 1.30 લાખ આપ્યા હતા. જોકે લલ્લુભાઈએ વખત તેમની બંને કાર પરત માંગતા ત્રણેય આરોપી બહાનેબાજી કરતા હતા. 11 મહિનાનો સમય વીતી જવા છતાં બંને કાર પરત નહીં આપી ફોન ઉપાડવાનું પણ બંધ કરતા એ ડિવિઝન મથકે 11.50 લાખની 2 કાર પડાવી લેવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે ગભાણના ચાલતા દાવનું ઉપરાણું લઈ ફરિયાના 6 લોકોએ ઘરમાં તોડફોડ કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામ ખાતે રહેતા આશીષ જાદવની માતાના નામે ગભાણ આવેલી છે, જેનો અંકલેશ્વર કોર્ટમાં દાવો ચાલે છે. જે દાવા અંગેની રીસ રાખી ફળિયામાં રહેતા પરમાર પરિવારના બળવંતભાઈ, સુરેશભાઈ, રાજેન્દ્રભાઈ, સંકેતભાઈ, જસુબેન સહિત 6 વ્યક્તિઓએ તેઓના ઘરે લાકડી લઈને આવી પહોંચ્યા હતા. તોડફોડ કરવા સાથે અપશબ્દો બોલી ધમકી આપી હતી, જે અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો આજથી 9 દિવસ માટે પ્રારંભ. કથા પૂર્વે નીકળેલ ભવ્ય પોથી યાત્રામાં મોરારી બાપુ સહિત સંત, મહંત અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ભરૂચના કબીરવડમાં 9 દિવસ મોરારી બાપુની કથાને લઈ જાડેશ્વરથી શુક્લતીર્થ માર્ગ વન વે કરાયો. 12 જાન્યુઆરી સુધી ભારે વાહનોને આ માર્ગ પર પ્રતિબંધ. નર્મદા નદીમાં સ્નાન અને મઢીથી કબીરવડ બોટ સેવા પર પણ પાબંદી. ભરૂચના તત્કાલીન પીએસઆઈ સામે નાણાંની માંગણી અને માર મારવાના કેસમાં 12 વર્ષે પોલીસ ફરિયાદ. આરોપીના વકીલ પિતાએ કોર્ટમાં આપેલી ફરિયાદમાં કોર્ટે પોલીસ ફરિયાદ દાખલ કરવા કર્યો હુકમ. લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડતું નથી. હાઈકોર્ટ. અંકલેશ્વરના ઉદ્યોગ ગૃહને મળ્યો સ્ટે. ભરૂચના મદીના પાર્કમાં ડમ્પર ચાલકે 8 જેટલા વીજ થાંભલા તોડી પાડતા ભય વચ્ચે મચી ભાગમભાગ. વીજ વાયરો તૂટતા લોકોના ઘરના પતરા અને કપડા પણ સળગી ગયા. વીજ પુરવઠો બંધ કરી ડીજીવીસીએલે સમારકામ હાથ ધર્યું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવ થકી રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને દેહદાનનો સંદેશ અપાયો. વિવિધ સ્વજનોના પરિવારોનું કરાયું સન્માન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.